સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાળ કિશોરની સાથે કરેલ સૃષ્ટિ વિરુદ્ધના ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં તારીખ 16/2/2025ના રોજ એક નાના બાળકને ઇયરફોન અને ખાવાની વસ્તુની લાલચ આપી બંગાળી બસ્તી સામે આવેલ ખુલ્લી જગ્યા પર લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આરોપીએ કરેલ હતું, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ગેપી ગામેતી અને પોલીસ ઇન્સ્પેક્ટર JM સોલંકીએ આરોપીઓને શોધવા માટે સૂચના આપેલ હતી, જે સૂચનાને અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર SG ચૌહાણ તમામ ભેસ્તાન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો ચોક્કસ બાતમીને આધારે આરોપી મોહમ્મદ મોઈદુલ ઝહીદુલ શેખ રહેવાસી ઇસ્માઇલનગર ભિંડી બજાર ઊન પાટિયા સુરત અને મૂળ વતન પશ્ચિમ બંગાળવાળાને પકડીને ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને લાવીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી. આરોપી બાળ કિશોરના પિતાનો મિત્ર હતો અને તેમના ઘરે ગયો અને તેમની માતાને રસોઈ બનાવવાનું કહ્યું. જ્યારે માતા રસોઈ બનાવવા ગઈ ત્યારે આરોપી બાળ કિશોરને ગ્રાઉન્ડમાં લઈ ગયો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ હતું. બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા TV સુરત. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે. એમાં જે આરોપીનું નામ છે મોઈદુલ ઝહીદુલ શેખ અને એ ભેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલનગરમાં રહે છે. એની ઉંમર 22 વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે. છેલ્લા 3 માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે. મૂળ એ વેસ્ટ બંગાળનો છે. આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો. એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી, એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું. એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો. તો તે જ અનુસંધાને આ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.